નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયામાં કેટલાક અગત્યના અપવાદરૂપ ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જનરલી કાર્બનિક સંયોજનમાં કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો તેના સૂત્રની ચર્ચા કરેલી. ઓક્સિડેશન આંક એટલે શું? તો ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને પરમાણુ જે વીજભાર ધરાવે છે તે વીજભારને ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે. ધારો કે બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો સામાન્ય રીતે જમણી બાજુના તત્વ પર ઋણ ઓક્સિડેશન આંક અને ડાબી બાજુના તત્વ પર ધન ઓક્સિડેશન આંક આપણે મૂકીએ છીએ. પણ બીજું એ કે જેટલા બંધ એટલો ધન અને ઋણ વીજભાર આપણે મૂકીએ છીએ. આગળ વધીએ. પહેલું સંયોજન છે H2SO5. H2SO5 નું નામ છે પર મોનોસલ્ફ્યુરિક એસિડ. પર મોનોસલ્ફ્યુરિક એસિડ અને જે કેરોઝ એસિડના નામથી પણ ઓળખાય છે. કેરોઝ એસિડ. કેરોઝ એસિડ. બંધારણ આ પ્રકારે છે, એકદમ સરળ. HO S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O O O H. બે હાઇડ્રોજન, એક સલ્ફર અને 5 ઓક્સિજન છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી એ જ પ્રમાણે ઓક્સિડેશન આંક આપણે મૂકીએ છીએ. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે આ જે બંધ છે, સલ્ફરની આજુબાજુ આપણે 2 બંધ અથવા 6 બંધ હોય, કારણ કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 6. એટલે સલ્ફરની આજુબાજુ 6 બંધ હોય. કાર્બનની આજુબાજુ હંમેશા 4 જ બંધ હોય. ઓક્સિજનની આજુબાજુ 2 બંધ હોય. હાઇડ્રોજનની આજુબાજુ 1 બંધ હોય. એટલે કે હાઇડ્રોજન હંમેશા છેડા પર હોય. જો હાઇડ્રોજનની આજુબાજુ 1 બંધ, ઓક્સિજનની આજુબાજુ 2 બંધ છે. અહીંયા 2 બંધ છે, અહીંયા પણ 2 બંધ છે, અહીંયા 2 બંધ છે, અહીંયા પણ 2 બંધ છે, અહીંયા પણ 2 બંધ છે. બીજું કે આ પેરોક્સાઇડના ઓક્સિજન છે. પેરોક્સાઇડની આપણે વાત કરીએ છીએ. પેરોક્સાઇડની ઓળખાણ શું? તો ઓક્સિજન વચ્ચે 1 બંધ હોય અને છે જ ઓક્સિજન વચ્ચે 1 બંધ. તો આ બંને ઓક્સિજન પેરોક્સાઇડના છે. જો ખબર ન પડે તો ઓક્સિડેશન આંક મૂકશો તોય ખ્યાલ પડી જશે. કેટલા બંધ છે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે? 1 બંધ. એમાં જમણી બાજુનું તત્વ કયું? હાઇડ્રોજન કે ઓક્સિજન? તો ઓક્સિજન થશે. અહીંયા નહીં જોવાનું, અહીંયા આપણને હાઇડ્રોજન લાગે છે, પણ આપણે હંમેશા આવર્ત કોષ્ટકમાં પિરિયોડિક ટેબલમાં જોવાનું હોય. અને જેનો તમને ખ્યાલ છે કે હાઇડ્રોજન +1, ઓક્સિજન -1. આ ઓક્સિજન બેયની વિદ્યુત ઋણતા સરખી. જ્યારે બે સમાન પરમાણુ જોડાય ત્યારે એકેય પરમાણુ પર ધન કે ઋણ ભાર મૂકવો નહીં. એકેય પરમાણુ પર ધન કે ઋણ ભાર મૂકવો નહીં. તો આ બંધને કારણે એકેય ઓક્સિજન પર ધન વીજભાર કે ઋણ વીજભાર આવે નહીં, કારણ કે બે સમાન વિદ્યુત ઋણતા વાળા. યાદ કરો, કાર્બન બે કાર્બન જોડાયેલા હોય તો એકેય કાર્બન પર આપણે ધન કે ઋણ નિશાની મૂકતા નથી. હવે અહીંયા વાત કરીએ સલ્ફર અને ઓક્સિજન. યાદ કરો, સલ્ફર અને ઓક્સિજનમાં બે એક જ સમૂહના તત્વ છે, 16મો સમૂહ. ઓક્સિજનનું કદ નાનું, સલ્ફરનું કદ મોટું.
સલ્ફરમાં છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન દૂર હોય, કદ મોટું છે. ઓક્સિજનમાં છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન નજીક હોય, કારણ કે કદ નાનું છે. એટલે સલ્ફર કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ. સલ્ફર કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ, કારણ કે ઓક્સિજનનું કદ નાનું છે, સલ્ફરનું કદ મોટું છે. એટલે સલ્ફર અને ઓક્સિજનની વચ્ચે વાત કરતા હોય તો ઓક્સિજન -1, સલ્ફર +1. આ બંધનો હિસાબ કર્યો હજી મેં, આ બંધને કારણે -1 +1. તો જોઈને જોઈ શકાય છે કે આ ઓક્સિજનનો બધો હિસાબ પૂરો થઈ ગયો. અને બે ઓક્સિજન પર -1 વીજભાર છે. એનો અર્થ એ થશે કે આ બંને ઓક્સિજન પેરોક્સાઇડના ઓક્સિજન છે, પેરોક્સાઇડના ઓક્સિજન છે. હજુ હિસાબ કરીએ, આ બે બંધ, ઓક્સિજનનો -2 તો સલ્ફરનો +2. અહીંયા હિસાબ કરો, ઓક્સિજન -2 ધેરફોર સલ્ફર +2. આનો હિસાબ કરો, ઓક્સિજન -1 સલ્ફર +1. તો જોઈને ટોટલ સલ્ફર પર જે ભાર ભેગો થયો એ ભાર છે +1 +1 +2 ટોટલ સલ્ફરનો ઓક્સિડેશનાંક થશે +6. જવાબ આવવો જોઈએ +6. ધારો કે આપણે આમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક મેળવવો છે. ઓકે, અહીંયા હાઇડ્રોજનનો કેટલો? +1. ઓક્સિજનનો કેટલો? આ બંધને કારણે -1. ટોટલ ઓક્સિજન પર કેટલો વીજભાર ઉત્પન્ન થયો? -2. અહીંયા પણ -2, અહીંયા પણ -2. પણ આ બે ઓક્સિજન જુદા પડે છે. એ બે ઓક્સિજન શેના છે? પેરોક્સાઇડના. આ બે ઓક્સિજન પેરોક્સાઇડના છે. -1 -1. બાકીના ઓક્સિજન -2 -2 ત્રણ ઓક્સિજન -2 વાળા છે. સિમ્પલ, એકદમ સરળ લખવું હોય, અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક મેળવવો છે. જોઈને શું લખશું? 2 હાઇડ્રોજન. જેનો ઓક્સિડેશનાંક મેળવવો હોય તેના માટે શું ધારવાનું? x. કેટલા x ધારવાના? જેટલા તત્વ એટલા x. તો સલ્ફરની સંખ્યા કેટલી છે? 1. તો શું ધારશું સલ્ફર માટે? માત્ર x. વધતા 5 ઓક્સિજન, પણ પાંચેય ઓક્સિજન સરખા નથી. 3 જૂની શરતના છે -2 વાળા, અને 2 નવી શરતના છે પેરોક્સાઇડના -1 વાળા. પાંચેય ઓક્સિજન એક સરખા નથી. એટલે મહેરબાની કરીને અહીંયા 5 ઓક્સિજન ન લખતા ભાગ પાડજો. 3 ઓક્સિજન જૂની શરતના અને આ 2 ઓક્સિજન નવી શરતના છે. ટોટલ વીજભાર 0 છે. હવે ઓક્સિડેશનાંક મૂકવાનો. હાઇડ્રોજનનો +1, કારણ કે ધાત્વિય હાઇડ્રાઇડ નથી, +x. 3 ઓક્સિજન -2 વાળા છે. જોઈ શકાય છે અહીંયા -2, અહીંયા -2, અહીંયા -1 બે બાજુથી ઇલેક્ટ્રોન આવ્યા ઓક્સિજન ઉપર. હાઇડ્રોજન બાજુથી પણ આવ્યા, સલ્ફર બાજુથી પણ આવ્યા. તો ઓક્સિજનનો -2. 3 ઓક્સિજન -2 વાળા પીળા કલરથી દર્શાવ્યા છે ત્રણેય ઓક્સિજન, અને વ્હાઇટ કલરથી દર્શાવ્યા છે એ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 નહીં, -1 = 0. આ -2 +2 કેન્સલ થશે. તો જોઈ શકાય છે કે -6 બરાબરની સામે જાય એટલે સલ્ફરનો ઓક્સિડેશનાંક આવશે +6. આમેય તમને ખ્યાલ છે કે 16મા સમૂહના જે તત્વ હોય એમાં ઓક્સિડેશનાંક સલ્ફરના સમૂહવાળા તત્વનો ઓક્સિડેશનાંક -2 થી લઈને +6 હોઈ શકે. -2 થી લઈને +6. ઓક્સિજન નહીં, ઓક્સિજનનો -2. પેરોક્સાઇડ હોય તો -1, સુપર ઓક્સાઇડ હોય તો -1/2, અને ઓક્સીફ્લોરાઇડ હોય તો ધન. ઓક્સિજનનો નિયમ આવ્યો. સલ્ફરનો ઓક્સિડેશનાંક -2 થી લઈને +6 સુધી. અહીંયા +6 થાય છે. H2SO5 પર
મોનોસલ્ફ્યુરિક એસિડ, જેને આપણે કેરોઝ એસિડના નામથી ઓળખીએ છીએ. બીજો એસિડ H2S2O8, આમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. આને આપણે કહેશું પર ડાયસલ્ફ્યુરિક એસિડ. પર ડાયસલ્ફ્યુરિક એસિડ, જેને આપણે કહીએ છીએ સામાન્ય રીતે માર્શલ એસિડ. શું કહો છો? માર્શલ એસિડ. માર્શલ એસિડ એકદમ સરળ. આને જૂની મેથડથી ઓક્સિડેશનાંક નહીં ગણવાનો. 2 હાઇડ્રોજન +2, 2 સલ્ફર 2x, 8 ઓક્સિજનનો -16 નો થાય, કારણ કે બધા ઓક્સિજન સરખા નથી. જેમ આમાં 5 ઓક્સિજન સરખા ન હતા, એ જ રીતે આ 8 ઓક્સિજન સરખા નથી. જો તમે 8 ઓક્સિજનનો સરખો ઓક્સિડેશનાંક મૂકીને ગણતરી કરશો તો 16 માંથી 2 જાય, 14 -14 ને બરાબરની સામે શિફ્ટ કર્યા, +14 એટલે 2 સલ્ફરનો 14, તો 1 સલ્ફરનો ઓક્સિડેશનાંક આવશે 7. હોય જ નહીં સલ્ફરનો ઓક્સિડેશનાંક +7, નોટ પોસિબલ. તો આમાં જેમ 5 ઓક્સિજન સરખા ન હતા, એ જ રીતે અહીંયા પણ 8 ઓક્સિજન સરખા નથી. તો આમ પહેલા તો આપણે એનું સ્ટ્રક્ચર દોરીએ. આમ થશે HO, S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O, O. આ અડધું સ્ટ્રક્ચર થયું. હવે વળી પાછું અહીંયા સેમ આ જ રીતે રિપીટેશન. O, S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, O અને H. જોઈને પેરોક્સાઇડની ઓળખાણ શું મિત્રો? પેરોક્સાઇડ આપણે માત્ર અને માત્ર યાદ રાખવાના છે. આની કોઈ શોર્ટ મેથડ નથી, પણ એનું બંધારણ આપણને યાદ હોય. બંધારણ બધા આવશે 12th સુધીમાં. તો મેં તમને પહેલા જ કીધું કે ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હોય, ઓક્સિજન વચ્ચે એક બંધ હોય, તેને પેરોક્સાઇડ કહેવાય. તો જોઈ શકાય છે કે આ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, આ બંને ઓક્સિજનનો -1 ઓક્સિડેશનાંક થાય. અને કેમ થાય એ તમને ખ્યાલ છે, બરાબર? જો આ બંધનો હિસાબ કરો, આ બંધનો હિસાબ, તો બેમાંથી જમણી બાજુનું તત્વ કોણ? હાઇડ્રોજન કે ઓક્સિજન? ઓક્સિજન. જેટલા બંધ એટલા ઓક્સિડેશનાંક મૂકવાના. એક જ બંધની વાત થાય છે. તો ઓક્સિજનનો -1, હાઇડ્રોજનનો +1. હવે અહીંયા હિસાબ કરીએ આ એક બંધનો. બેમાંથી જમણી બાજુનું તત્વ કયું? તો તમને ખબર પડશે કે બે એક જ સમૂહના છે, ઓક્સિજન ને સલ્ફર. પણ ઓક્સિજનનું કદ નાનું, તો ઇલેક્ટ્રોન મેળવે માટે -1, સલ્ફરનું કદ મોટું +1. આનો હિસાબ કરીએ આ બે બંધનો. તો સલ્ફર અને ઓક્સિજનમાંથી ઓક્સિજન -2, સલ્ફર +2. જેટલા બંધ એટલા ઓક્સિડેશનાંક મૂકતા જવાના. ઉપરના બે બંધનો હિસાબ કરીએ. ઓક્સિજન -2, સલ્ફર +2. હવે એક બંધનો હિસાબ કરો. કોણ ઇલેક્ટ્રોન મેળવે, સલ્ફર કે ઓક્સિજન? તો ઓક્સિજન. ઓક્સિજન -1, સલ્ફર +1. જોઈને સલ્ફરનો ઓક્સિડેશનાંક આજુબાજુ બધો સરવાળો કરી લેવાનો. 2 1 3 2 5 5 1 6 એટલે +6 આવવો જોઈએ, અને આવે છે, હમણાં જ આવશે. આ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો દેખાય છે? -2. આ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો દેખાય છે? -1. કઈ રીતે -1? તો જોજે આ બે માંથી જે ઇલેક્ટ્રોનની આપલે થઈ એ જ, બાકી અહીંયા તો ઇલેક્ટ્રોનનું કાંઈ થશે નહીં, કારણ કે બેયની વિદ્યુત ઋણતા સમાન. તો આ બંધનો હિસાબ તમે મૂકતા હોય, આ બંધનો, તો ત્યાં મૂકવો નહીં. મેં અહીંયા પેલા -1 મૂકેલો, એ આ જ -1 હતો. હવે આ બંધને કારણે કંઈ ફેરફાર થાય નહીં. આ બંધનો હિસાબ કરો. કોણ પ્લસ ને કોણ માઇનસ? સલ્ફર અને ઓક્સિજન માંથી.
તો ડેફિનેટલી ઓક્સિજન -1 સલ્ફર +1. આ બંધનો હિસાબ કરો, કેટલા બંધ છે? 2. તો ઓક્સિજન -2 સલ્ફર +2. આ બંધનો હિસાબ કરો, ઓક્સિજન -2 સલ્ફર +2. આનો હિસાબ કરો, ઓક્સિજન -1 સલ્ફર +1, કારણ કે એક જ બંધ છે. ટોટલ જો સલ્ફરની આજુબાજુ કેટલા ઓક્સિડેશનાંક ભેગા થયા? 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6, +6 આવે, +6 આવે. અહીંયા હિસાબ કરો, હાઇડ્રોજન +1, ઓક્સિજન -1, તો ઓક્સિજનનો કેટલો? -2, અહીંયા -2, અહીંયા -2, અહીંયા -2, અહીંયા -2, અહીંયા -2. 2 ઓક્સિજન છે, આ 2 ઓક્સિજન ત્યાં જ -1 છે. એટલે 2 ઓક્સિજન પેરોક્સાઇડના ઓક્સિજન છે. તો આપણે હવે આમાં લખવું હોય તો શું લખવાનું? 2 હાઇડ્રોજન વત્તા 2 સલ્ફર માટે 2x વત્તા 8 ઓક્સિજન ભેગા લખવામાં આવતા નથી, કારણ કે 8 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, -2, -2, -2, -2 નથી. 6 નો જ છે -2. 3 અહીંયા અને 3 અહીંયા. બાકી આ 2 ઓક્સિજન તો અપવાદરૂપ છે, જેને આપણે અલગ લખશું. 6 ઓક્સિજન -2 વાળા છે. 2 ઓક્સિજન વ્હાઇટ કલરથી લખવું, 2 ઓક્સિજન -1 વાળા છે. ઉપર વીજભાર નથી એટલે 0. ફરીથી હાઇડ્રોજનનો કેટલો? તો +1 +2x. 6 ઓક્સિજનનો -2, 2 ઓક્સિજનનો -1 ઇક્વલ ટુ 0. -2 ને +2 કેન્સલ થાય. 2x ઇક્વલ ટુ +12, x ઇક્વલ ટુ +6. 2 સલ્ફરનો 12 આર્યો છે જ, 6 અને 6 12. 1 સલ્ફરનો 6, બીજા સલ્ફરનો પણ 6, એટલે સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 થશે. નેક્સ્ટ ત્રીજું સંયોજન, CrO5. CrO5 જેને કહેવાય ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. ક્રોમિયમ પેન્ટોક્સાઇડનું આ બંધારણ બટરફ્લાય બંધારણ છે. બટરફ્લાય સ્ટ્રક્ચર એકદમ સરળ. CrO5 ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણવાનો કીધો હોય તો શું ધારશું? x. એક ઓક્સિજનનો -2 હોય તો 5 ઓક્સિજનનો -10, 5 ઓક્સિજનનો -10 ઇક્વલ ટુ 0. તો x ઇક્વલ ટુ +10 આવ્યો. ક્રોમિયમનો ઓક્સિડેશનાંક આવે છે 10. હકીકતમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક 10 શક્ય નથી. તો શું કરવું? હકીકતમાં એનું બંધારણ પહેલા દોરવાનું. બંધારણ કેમ થશે? તો એકદમ સરળ બંધારણ. ક્રોમિયમ સાથે પહેલા તો એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો હોય. હવે બાકી રહેલા 4 ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાય. આ રીતે સિંગલ બોન્ડ ઓક્સિજન, એકદમ સરળ સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન. જોઈ શકાય છે આ બંધારણ બટરફ્લાય પતંગિયા જેવું બંધારણ છે. 2 પાંખું વચ્ચે શરીર. તો આ બંધારણ બટરફ્લાય સ્ટ્રક્ચર તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સ્ટોપ કરી તમારી જાતે પહેલા જુઓ કે એમાં કેટલા ઓક્સિજન એવા છે કે જે સિંગલ બોન્ડ ઓક્સિજનથી જોડાયેલા છે. ઓક્સિજન વચ્ચે એક બંધ હોય ને એ બધા પેરોક્સાઇડના ઓક્સિજન કહેવાય. અને જે પેરોક્સાઇડના ઓક્સિજન છે ત્યાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1. વિડીયોને સ્ટોપ કરી નાખો અને પહેલા તો જાતે લખી નાખો કેટલા પેરોક્સાઇડના ઓક્સિજન આવેલા છે. અચ્છા, દેખાય છે એમાં કેટલા ઓક્સિજન પેરોક્સાઇડના છે? તો સિમ્પલ ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન. તો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1, અહીંયા પણ -1, અહીંયા પણ -1, અહીંયા પણ
-1 અહીંયા ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન નથી, રૂટીન મુજબનો ઓક્સિજન છે -2. ટોટલ આજુબાજુ -6 વીજભાર છે ક્રોમિયમની આજુબાજુ, તો ક્રોમિયમનો વીજભાર +6 હોવો જોઈએ તો જ તટસ્થીકરણ થાય. -1 -1 -1 -1 -2 -6 વીજભાર આજુબાજુમાં ફરે છે તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક થશે +6. ન ખબર પડે તો ગણીએ. શું ધારશું? x. પહેલા રૂટીન મુજબના ઓક્સિજન કેટલા? 5 એ 5 નહીં, જૂની શરતનો એક જ ઓક્સિજન છે આવડો, એક ઓક્સિજન. નવી શરતના કેટલા ઓક્સિજન છે? જો 1, પછી 2, પછી 3, પછી 4. આ 4 ઓક્સિજન નવી શરતના પેરોક્સાઇડના છે, વીજભાર નથી એટલે 0. સિમ્પલ. x એક ઓક્સિજન -2 વાળો, 4 ઓક્સિજન -1 વાળા ઇક્વલ ટુ 0. x ઇઝ ઇક્વલ ટુ -2 -4 સામે જાય +6. એટલે સલ્ફરનો ઓક્સિડેશનાંક જેમ 6 આવતો બે જગ્યાએ પર મોનોસલ્ફ્યુરિક એસિડ અને પર ડાયસલ્ફ્યુરિક એસિડમાં +6 આવતો, એમ ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +10 નહીં, +6 જ આવે છે. +10 શક્ય નથી એટલે +6. એટલે આ રીતે આમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક અપવાદરૂપ છે, કારણ કે 4 ઓક્સિજન પેરોક્સાઇડના છે. પ્રશ્ન પૂછાય CrO5 ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક જણાવો તો +6. કેટલા પેરોક્સી વલય આવેલા છે? કેટલા પેરોક્સી વલય? વલય એટલે વર્તુળ, તો જોઈ શકાય છે 2 પેરોક્સી વલય છે, એક આ અને એક આ. 2 પેરોક્સી વલય છે, 2 પેરોક્સી વલય છે. પેરોક્સી વલયમાં કેટલા ઓક્સિજન સંકળાયેલા છે? 4. 1 2 3 અને 4. હજુ એક અપવાદરૂપ સંયોજન આપણે આગળ જોઈએ, K3CrO8 જેનું નામ છે પોટેશિયમ પર ઓક્સીક્રોમેટ. પોટેશિયમ K3CrO8 પોટેશિયમ પર ઓક્સીક્રોમેટ. પોટેશિયમ પર ઓક્સીક્રોમેટ. જો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણવો હોય તમારે અને આ રીતે સિમ્પલ રીતે ગણશો તો 3 પોટેશિયમનો +3 થાય, 3 પોટેશિયમનો +3 થાય. આના માટે x 8 ઓક્સિજનનો -16 બરાબર 0 મૂકો તો તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક આવે +13, જે શક્ય નથી. જનરલી 8 ઓક્સિડેશનાંક કરતા વધુ ઓક્સિડેશનાંક શક્ય નથી, વધુ 7 હોય. આમ તો 8 વાળું છે સંયોજન OSO4 ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ, કે જેમાં ઓસ્મિયમ ધાતુનો ઓક્સિડેશનાંક +8 છે. જનરલી +7 સુધી ઓક્સિડેશનાંક જોવા મળે, પણ આ રીતે ઓક્સિડેશનાંક ગણીએ. પહેલા તો 3 પોટેશિયમ છે જેને આપણે K3 સ્વરૂપે લખીએ. બીજું કેન્દ્રમાં ક્રોમિયમ ધાતુ છે, જોઈ શકાય છે કેન્દ્રમાં ક્રોમિયમ ધાતુ છે. ક્રોમિયમની આજુબાજુ ઓક્સિજન ગણવા હોય, ઓક્સિજન સારું બંધારણ દોરીએ આપણે. ઓક્સિજન આ એક પેરોક્સી વલય. નેક્સ્ટ આ બીજું પેરોક્સી વલય. નેક્સ્ટ આ ત્રીજું પેરોક્સી વલય. નેક્સ્ટ આ ચોથું પેરોક્સી વલય. ક્રોમિયમ સાથે 8 ઓક્સિજન જોડાયેલા છે. 1 2 3 4 5 6 7 8. એક પણ ઓક્સિજન જૂની શરતનો નથી. બધા ઓક્સિજન 8 ઓક્સિજન નવી શરતના છે, -1 વાળા છે. કેટલા પેરોક્સી વલય આવેલા છે? તો 4. 1 2 3 4.
बराबर एकदम सरल साव सहेलू क्रोमियमनो ऑक्सिडेशनांक गणवो होय तो आम लखवानुं 3 पोटेशियम 3 पोटेशियम प्लस क्रोमियम माटे x हाउ मेनी ऑक्सीजन एटम्स आर देयर ऑफ पेरोक्साइड 8 ऑक्सीजन 8 ऑक्सीजन 8 ऑक्सीजन व्हाइट कलर थी दर्शावशुं बराबर 0 पोटेशियम आल्कली तत्व नो ऑक्सिडेशनांक हमेशा +1 आल्कलाइन +2 तो आल्कली तत्व संयोजन बनावे तो +1 ज होय +x 8 ऑक्सीजन -1 वाळा बधा केम खबर पड़े ऑक्सीजन वच्चे सिंगल बॉन्ड ऑक्सीजन वच्चे सिंगल बॉन्ड ऑक्सीजन वच्चे सिंगल बॉन्ड बराबर इक्वल टू 0 -8 मांथी +3 बाद करो -8 +3 -5 वच्चे बराबर नी सामे शिफ्ट करो तो x +5 जवाब आवशे क्रोमियम जे ऑक्सिडेशन आंक धरावे छे ए ऑक्सिडेशन आंक नी किंमत थाशे +5 कारण के 8 ऑक्सीजन पेरोक्साइड ना हता 4 पेरोक्साइड वलय आवेला छे अने 8 ऑक्सीजन नो -1 એટલે -8 मांथी +3 बाद करो +5 बाकी रहेशे नेक्स्ट एना पछी जे संयोजन छे पांचमू संयोजन HNO3 आने आपणे कहीए छीए नाइट्रिक एसिड H2SO4 ने आपणे कहीए छीए सल्फ्यूरिक एसिड H2SO4 ने सल्फ्यूरिक एसिड एक ऑक्सीजन वधारानो होय तो आने आपणे कहीए छीए पर सल्फ्यूरिक एसिड ए ज रीते एक ऑक्सीजन आमाय वधारानो होय तो आने आपणे कहीए छीए पर नाइट्रिक एसिड पर नाइट्रिक एसिड नु बंधारण आ रीते छे HON डबल बॉन्ड O डबल बॉन्ड O OH एकदम सरल बंधारण छे के शुं थशे बंधारण में नाइट्रोजन जे जोड़ायेलो छे बराबर ए आ रीते सॉरी डबल बॉन्ड छेड़ा तरफ आवेलो छे HNO4 आ बाजू राखीए छीए सिंपल हाइड्रोजन 1 नाइट्रोजन 1 ऑक्सीजन नी संख्या 4 छे डबल बॉन्ड O नाइट्रोजन नी आजबाजू जेम सल्फर नी आजबाजू 6 बंध जोवा मळे एम नाइट्रोजन नी आजबाजू 5 बंध जोवा मळे 2 2 4 અને 1 5 हिसाब आपणे करीए तो आमां हाइड्रोजन नो +1 ऑक्सीजन नो -1 आ एक बंधनो हिसाब मूक्यो आ बंधनो हिसाब मूकवो होय तो बे समान विद्युत ऋणता वाळा तत्वो छे समान विद्युत ऋणता वाळा तत्व छे એટલે એનો હિસાબ મૂકવામાં આવતો નથી એટલે ઓક્સિજનનું આમાં કાંઈ એકને પ્લસ ને માઇનસ મળે ને હવે જો નાઇટ્રોજન અને ઓક્સિજન આ બે માંથી નાઇટ્રોજન કરતા ઓક્સિજન જમણી બાજુનું તત્વ છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 કોણ ઇલેક્ટ્રોન મેળવે નાઇટ્રોજન કે ઓક્સિજન તો ઓક્સિજનનો -1 આ બંધને કારણે તો નાઇટ્રોજનનો +1 અહીંયા -2 કારણ કે બે બંધનો હિસાબ ચાલે છે +2 આ બે બંધનો હિસાબ ચાલે છે +2 ઓક્સિજન -2 જોજો ને નાઇટ્રોજનની આજુબાજુ +5 એનો વીજભાર ઓક્સિડેશનાંક થશે બરાબર તો જોઈ શકાય છે એકદમ સરળ આ નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગણવો હોય તો શું મૂકશું એક હાઇડ્રોજન છે નાઇટ્રોજન માટે શું ધારશું x વત્તા 4 ઓક્સિજન ભેગા લખવાના નહીં બે ઓક્સિજન જૂની શરતના છે -2 વાળા ઓક્સાઇડ વાળા અને બે ઓક્સિજન નવી શરતના છે નવી શરતના એટલે એકદમ સરળ પેરોક્સાઇડ વાળા એટલે આમ બે ભાગ પાડવાના બે ઓક્સિજન જૂની શરતના અને
બે ઓક્સિજન વ્હાઇટ કલરથી દર્શાવું છું નવી શરતના ઇક્વલ ટુ 0, તો જોઈ શકાય છે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો મૂકવાનો 1 પ્લસ એક્સ, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, આ ઓક્સિજન ઓક્સિડેશનાંક -1 ઇક્વલ ટુ 0. તો સિમ્પલ 4 અને 2 6 -6, -6 માંથી +1 બાદ કરો -5, -5 ને બરાબરની સામે લઈ જઈએ, -5 ને બરાબરની સામે લઈ જઈએ એટલે +5 થશે, જે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક આવશે +5. આટલો જવાબ આવે છે પર નાઇટ્રિક એસિડ. પર સલ્ફ્યુરિક એસિડ માંથી આપણે આ જ રીતે પર નાઇટ્રિક એસિડ, જે ભાગ હું અહીંયા દૂર કરું છું, બરાબર, સલ્ફ્યુરિક એસિડ વાળો ભાગ અહીંયા આપણે દૂર કરીએ છીએ. અને એ જ રીતે હજુ અપવાદ રૂપકતા તરફ જઈએ. નેક્સ્ટ અપવાદ રૂપકતા ધરાવતું સંયોજન છે N3H. N3H જો ભૂલ ન કરતા NH3 નથી, NH3 એટલે એમોનિયા. NH3 હોય ને NH3 તો આને એમોનિયા કહેવાય. NH3 નથી પણ N3H છે. N3H નું નામ છે હાઇડ્રેઝોઇક એસિડ. શું નામ છે? હાઇડ્રેઝોઇક એસિડ. હાઇડ્રેઝોઇક એસિડ. આનું નામ છે HNO3 નું નામ હતું નાઇટ્રિક એસિડ, પણ HNO3 ની જગ્યાએ HNO4 નું નામ છે પર નાઇટ્રિક એસિડ, પર સલ્ફ્યુરિક એસિડ. એ જ રીતે પર નાઇટ્રિક એસિડ. બંધારણ પહેલા તો હાઇડ્રેઝોઇક એસિડ નું બંધારણ આમ છે નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન, સિંગલ બોન્ડ નાઇટ્રોજન હાઇડ્રોજન. હિસાબ કરો, નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ છે? 2 બંધ. જેટલો બંધ એટલો ધન ને ઋણ વીજભાર મૂકવાનો, પણ અસમાન તત્વ હોય તો. આ બે તત્વ કેવા છે? સમાન. ભલે 2 બંધ રહ્યા, પણ એક નાઇટ્રોજન પર +2 અને બીજા નાઇટ્રોજન પર -2 મૂકશું નહીં, કારણ કે બંને સમાન વિદ્યુત ભાર ધરાવતા તત્વો છે. આ નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ છે? 1. તો એકને +1 બીજાને -1 આપશું નહીં. અહીંયા પણ 2 નાઇટ્રોજન વચ્ચે 1 બંધ છે પણ મૂકશું નહીં. તો આ નાઇટ્રોજનનો ટોટલ 0 થયો, આ નાઇટ્રોજનનો 0 થયો, આ નાઇટ્રોજનનો બધો હિસાબ પૂરો થઈ ગયો. બંને નાઇટ્રોજનનો, આ નાઇટ્રોજનનો હિસાબ કરો તો નાઇટ્રોજનની આ બાજુ કંઈ મૂકવામાં આવતું નથી, કારણ કે સમાન તત્વો છે. અહીંયા મૂકો તો હાઇડ્રોજનનો કેટલો? +1, તો નાઇટ્રોજનનો -1. તો જોઈ શકાય છે 2 નાઇટ્રોજન 0 વાળા અને 1 નાઇટ્રોજન -1 વાળો સરેરાશ કહીશો તો -1/3 થશે. સરેરાશ કીધો હોય, સરેરાશ, પણ એમ કીધું હોય કે ત્રણેય નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક જણાવો તો 0, 0 અને -1. પણ નાઇટ્રોજનનો સરેરાશ ઓક્સિડેશનાંક કહે, નાઇટ્રોજનનો સરેરાશ ઓક્સિડેશનાંક, તો શું ધારવાનું? 3x પ્લસ 1 હાઇડ્રોજન ઇક્વલ ટુ 0. 3x હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 ઇક્વલ ટુ 0. 3x ઇક્વલ ટુ -1, x ઇઝ ઇક્વલ ટુ -1/3. એક નાઇટ્રોજનનો સરેરાશ ઓક્સિડેશનાંક આવશે -1/3. નેક્સ્ટ એના પછીનું સંયોજન આપણે લખીએ Br3O8, અથવા સમાશે નહીં તો અહીંયા હું લખું છું C3O2. આને કહેવાય કાર્બન સબ ઓક્સાઇડ. અને કાર્બન સબ ઓક્સાઇડમાં કાર્બનિક સંયોજનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવો હોય તો આપણી પાસે સૂત્ર હતું જ કે 2 નંબર ઓફ ઓક્સિજન, 2 ઓક્સિજન છે 4, બરાબર? આવું સૂત્ર હતું સરેરાશ ઓક્સિડેશનાંક મેળવવા માટેનું.
2 નંબર ઓફ ઓક્સિજન માઇનસ નંબર ઓફ હાઇડ્રોજન ડિવાઇડેડ બાય નંબર ઓફ કાર્બન કેટલો થશે? તો ઓક્સિજનની સંખ્યા કેટલી? 2, એને 2 વડે ગુણવાના એટલે 4. હાઇડ્રોજન 0, કાર્બનની સંખ્યા 3 એટલે 4/3 આવશે. પહેલા તો આનું બંધારણ દોરો. બંધારણ આવું છે: ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ ઓક્સિજન. આ કાર્બન સબ ઓક્સાઇડનું સૂત્ર છે C3O2. કેમ થશે ઓક્સિડેશન આંકની ગણતરી? તો બે વચ્ચે કેટલા બંધ છે? 2. 2 બંધ હોય તો વીજભાર 2 મૂકવાનો, એકને +2 બીજાને -2. જમણી બાજુનું તત્વ કોણ? કાર્બન કે ઓક્સિજન? તો આમાં કાર્બન લાગશે. આવર્ત કોષ્ટકમાં પિરિયોડિક ટેબલમાં કોણ જમણી બાજુ છે? ઓક્સિજન. તો ઓક્સિજનનો કેટલો? -2. કાર્બનનો કેટલો? +2. હવે આ બે બંધનો હિસાબ કરો. કોણ જમણી બાજુનું તત્વ? એક પણ નહીં, તો 0 0. કોણ જમણી બાજુનું તત્વ? એક પણ નહીં. ફરીથી અહીંયા કેટલા બંધ છે? 2. જમણી બાજુનું તત્વ કોણ? 2 માંથી એકય નહીં, તો એનો હિસાબ 0 મૂકવાનો. આમાં કોણ જમણી બાજુનું તત્વ? જમણી બાજુનો કાર્બન કે ડાબી બાજુનું કાર્બન? એક પણ નહીં, તો એનો પણ 0 0 મૂકવાનો. હવે અહીંયા હિસાબ કરો ફરી પાછો. તો આમાંથી કોણ જમણી બાજુનું તત્વ? કાર્બન કે ઓક્સિજન? તો ઓક્સિજનનો -2, તો કાર્બનનો +2. તો જોઈ શકાય છે 2 કાર્બન +2 વાળા છે. આ +2 વાળો છે, આ +2 વાળો છે, આ 0 વાળો છે. તો સરેરાશ ઓક્સિડેશન આંક આવશે 4/3. એક કાર્બન પર +2, બીજા કાર્બન પર પણ +2, જ્યારે એક કાર્બન પર 0. પ્રશ્ન આવો પૂછાય કે કાર્બન સબ ઓક્સાઇડમાં કાર્બનના ઓક્સિડેશન આંક અનુક્રમે +2, 0, +2. ફરીથી +2, 0, +2, +2, 0, +2. આ કાર્બનનો ઓક્સિડેશન આંક ટોટલ +2, 0, +2. ઓક્સિજન -2 વાળા જ છે, પણ સરેરાશ ઓક્સિડેશન આંક પૂછાય તો ટોટલ 4 ને 3 વડે ભાગવાના 4/3 આવશે. તો આ કાર્બન સબ ઓક્સાઇડ. મિત્રો અહીંયા મેં જે ઓક્સિડેશન આંક લખેલા છે એ બધા ઓક્સિડેશન આંક અપવાદ રૂપ ધરાવતા ઓક્સિડેશન આંક છે. તો જેટલા બોર્ડ પર લખેલા છે બધા ઓક્સિડેશન આંક યાદ રાખવાના છે, રિપીટ કરવાના છે. હોમવર્કમાં 2 થી 3 વખત હોમવર્કમાં લખવા. ફરીથી H2SO5 પર મોનોસલ્ફ્યુરિક એસિડ, H2S2O8 પર ડાયસલ્ફ્યુરિક એસિડ. ત્રીજું CrO5 ક્રોમિયમ પેન્ટોક્સાઇડ બટરફ્લાય સ્ટ્રક્ચર. નેક્સ્ટ K3CrO8 પોટેશિયમ પર ઓક્સીક્રોમેટ, જેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +5. નેક્સ્ટ HNO4 પર નાઇટ્રિક એસિડ. N3H, NH3 નહીં, N3H હાઇડ્રોઝોઇક એસિડ. અને C3O2 કાર્બન સબ ઓક્સાઇડ. આ બધા સંયોજનોમાં કાર્બનનો ઓક્સિડેશન આંક, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અને સલ્ફરનો ઓક્સિડેશન આંક અપવાદ રૂપકતા ધરાવે છે. અહીંયા સુધી રાખીએ છીએ. જે અપવાદરૂપ આવે એ આપણે માત્ર અને માત્ર યાદ રાખવાના છે. આની શોર્ટ મેથડ કોઈ પણ નથી.